બહુ મોટી બની છે. હવે એમાં એક સારી વાત એ છે કે આમાં ઘણા એવા મિત્રો છે જે 2020ની મિટિંગમાં હતા, પછી વચ્ચે ક્યાંય દેખાણા નહીં, પાછા આ દેખાય છે, મજા આવે મને. ઘણા મિત્રો છે, હું બધાનું ઓળખું છું, બધા ઘણા બધા રામ રામ કર્યા રસ્તામાં, પણ એ બધા આવ્યા એનું સ્વાગત છે. જયારે આવ્યા ત્યારે ભલે આવ્યા, આપણા માણસો છે, આપણા જેને એક વખત આપણે હારે રહીને કામ કર્યું હોય આપણા મટી ન જાય. ક્યારેક સમય સંજોગ પ્રમાણે કોઈ કામ ધંધામાં ધ્યાન આપ્યું હોય, કોઈ પરિવારમાં ધ્યાન આપ્યું હોય, કોઈને કોઈ દુઃખ લાગી ગયું હોય, આવું બધું બને. પણ પાછા બધા ભેગા મળ્યા છે એટલે મને એવું લાગે છે કે કંઈક બીજી વિસાવદર પછી બીજી મોટી ક્રાંતિ હવે સુરતથી થવાની છે. અને એ ક્રાંતિ થાય એની જવાબદારી આપણી છે, કેમ કે પહેલો પાયો અહીંથી નખાણો હતો. વિસાવદર વિધાનસભાના લોકોએ આપણને બળ આપ્યું છે. આ વખતે સુરતના મેયર બને એનાથી ઓછી કોઈ વાત હોવી ન જોઈએ. એ આપણા બધાનું સપનું હોવું જોઈએ. અને એ સપનામાં મારે તમને બધાને એક વિનંતી છે કે આ બહુ વિશાળ પ્લેટફોર્મ છે. કઈ બધાને ગમે એવું થવાનું નથી. બધાની અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ઉછેર, અલગ અલગ બધાની રીતભાત, અલગ અલગ માન્યતા, એવા હજારો લોકો ભેગા મળી કોઈ એક વાત માટે આપણે સંમત થયેલા લોકો છીએ. એટલે 100 મુદ્દામાંથી એક જ મુદ્દા પર આપણે બધા સંમત હશું. એ મુદ્દો છે મેયર બનાવવાનો. બાકીના 99 મુદ્દામાં 99 અભિપ્રાય છે. કે આને મુદ્દો દેવાય, આને ન દેવાય, આને આ દેવાય, આને આ દેવાય, આને ટિકિટ દેવાય, આને ન દેવાય, આ ભાષણ કરાય, આ ન કરાય, આનો વિરોધ કરવો છે, નથી કરવો. 100 મુદ્દામાંથી આપણે બધા એક જ મુદ્દા પર સંમત રહીને કામ કરશું તો એક મુદ્દો આપણે સફળતાપૂર્વક આપણે પાર પાડી શકીશું. એટલે મારી બધાને વિનંતી છે કે હવે હું તો પરમેનન્ટલી ગુજરાત આખાની વિસાવદરની જવાબદારી નીકળી ગયો છું, હોતો નથી. તમને બધાને મળવાનું થતું નથી. તમે બધાએ ખૂબ આશીર્વાદ પ્રેમ આપીને મારી જેવા માણસને આગળ વધાર્યો છે. રામભાઈ તડુકને બધાએ ખૂબ મહેનત કરી. ધર્મેશભાઈ, પંકજભાઈ, મહેન્દ્રભાઈ, રજનીભાઈ, પંકજભાઈ, મથુરભાઈ, તુલસીભાઈને તો મેં આરે લઈ લીધા છે, એટલે એને જમા કરી લીધા છે. તુલસીભાઈને એકવાર ભાઈ ખરેખર તાલીઓ વધાવજો. બહુ મહેનત કરે છે, બહુ હોશિયાર વ્યક્તિ છે અને એટલું બધું કામ કરે છે કે એને તો વખાણ કરવા શબ્દો ઓછા. આપણે બધા મહાનુભાવો જે બેઠા છે, જેડીભાઈ કથિરિયા આખા ભેસાણ તાલુકાનું કામ સંભાળ્યું, અમારા મહેશભાઈ મોટી મોણપરી સીટમાં બહુ દોડધામ કરી. તો બધાનું યોગદાન બહુ સારું છે. એમાં તમારા બધાનું સૌથી મોટું યોગદાન એ છે ગોપાલભાઈ ઇટાલિયાને તમે અહીંથી પહેલા ચમકાવ્યા ને પછી આખા ગામને સ્વીકાર્યા. એટલે 2020ની કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ બહુ મહેનત કરી છે. તો મારી બધા પાસે એવી લાગણી છે કે બહુ મનદુખ ન કરવું કોઈ વાતની, કેમ કે આમાં બધાના હાથમાં બધું નથી હોતું. આપણને એમ લાગે કે મનોજભાઈ નિર્ણય કરવાની ભૂમિકામાં બેઠા, પણ મનોજભાઈ 50 વખત ઉપર પૂછતા હોય. એમાં 50 વાત પૂછી હોય એમાં મનોજભાઈ કે એમ 3 વાતમાં જ થયું હોય. 47 વાત તો એ કે એમય ન થઈ હોય, હું તો એમય ન થઈ હોય, તો તમે કે એમય ન થવાની. એટલે જેમ જેમ સમય આગળ જશે એમ એમ આને ટિકિટ મળી, મને ટિકિટ મળીને આને હોદ્દો મળ્યો, મને ન મળ્યો, આનું ખરાબ દેખાવું, 2 ફેક આઈડી બનાવું, કોમેન્ટો કરું, એવું બધું આપણાથી એવું સમય બગડે એવું કામ ન થાય એની બધા કાળજી લેજો. કેમ કે અંતે એનું કોઈ પરિણામ નથી આવતું. મેં મારા જીવનમાં જોયું, પાટીદાર આંદોલન વખતે ઓછી બુદ્ધિ હતી મારી, તે વખતે ગમે એને કોમેન્ટો ને આનંદ તેને વિડીયો કરવાનું, ફોન કરવાનું, રેકોર્ડિંગ કરવાનું, એવું બધું કરતો. બસ ખબર પડી કે આ તો ટાઈમપાસ છે, આનાથી કાંઈ થવાનું નથી. 2 પેઢીઓ વહી જાય એટલે આનો હાથ ધંધો હોય. એટલે જે મેચ્યોર પોલિટિશિયન હોય, જે સમજદાર નેતા બનવા માંગતો હોય, પીઢ નેતા બનવા માંગતો હોય, એ બધા આવી બધી વસ્તુ જાગવું રહેવું જોઈએ. નબળો સમય અમે જોયો. કતારગામની ચૂંટણી હારી ગયા પછી લોકો અમારી હારે ફોટો પડાવવા તૈયાર નહોતા અને કોઈ ઘરે લઈ જવા તૈયાર નહોતા. અમે તો કહેતા હતા તારું કાંઈ ન આવે, પણ હવે તને કઈ ખબર હોવી જોઈએ ને, ભાજપમાં હોયો છે હજુ તને કેવી છે, એવી સલાહ આપવા વાળા લગભગ એવું લિસ્ટ લાંબુ થઈ ગયું. બધાએ કીધું કે હવે તું વયો જા, આમાં કાંઈ થાય એમ નથી, ગુજરાતમાં આમ છે, આમ છે, તેમ છે. નબળો સમય જીવી જાઓ. નબળી વાત કોઈ થઈ ગઈ હોય, નબળી ઘટના બની ગઈ હોય, નબળી પરિસ્થિતિ આવી હોય, નબળી એટલે આપણને ન ગમે એવી, હકીકતમાં નબળું કઈ હોતું નથી, પણ જે વાત આપણને ન ગમે, કે મને લાગે છે ગવર્મેન્ટ ટિકિટ નહીં મળે તો એ અણગમતી વાત થઈ ગઈ, તો એને જીરવી જવાની છે. મને હોતો નહીં મળે, જીરવી જવાનો. તમને એમ ફેસબુકમાં આમ તે પોસ્ટો લખીને વિડીયો કરીને ફાંસી ચડાય તો ગોપાલ ઇટાલિયન તો એવું કઈ થવાનું એમ તો આપણે ભાજપનો એટલો બધો વિરોધ કર્યો તો હા એને કઈ થતું. એટલે રાજકારણ એવડું મોટું ફિલ્ડ છે, એવડું મોટું ફિલ્ડ છે કે તમે એક ડાળી તોડી શકો, ઝાડ કોઈથી પડતું નથી. કોઈ પાર્ટી હોય ઝાડ પડતું નથી, ડાળી તોડી એકાય, પાંદડા તોડી એકાય, પણ ઝાડને કાંઈ થતું નથી. એટલે આપણે એવા ખોટા પ્રયત્નોમાં ક્યાંય કોઈની વાતોમાં આવીને, ગેરસમજણમાં આવીને
કે કંઈક ગફલતમાં આવીને ઉશ્કેરાઈ જઈને કે હું ઝાડુ તોડી નાખું એમ કઈ તૂટે એમ નથી ભાઈ. આપણે બધા ભેગા રહીને કામ કરવાની માનસિકતાથી હવે આગળ વધે તો મને એવું લાગે છે કે જે દિવસે આપણને કોઈ નહોતું ઓળખતું એવું કામ આપણે બધાએ કરવાનું. ઉર્જા ઘટે એવું કામ ન કરતા, નબળી પ્રવૃત્તિમાં નબળા વિચારોમાં કોઈ સમય ન ફાળવે, કેમ કે એનાથી કંઈ ખાવાનું નથી. એટલે બધાને હું શુભેચ્છા પાઠવું છું. મને વિશ્વાસ છે કે સુરતથી જ રસ્તો નીકળશે. પહેલાંય સુરતથી નીકળ્યો છે ને હવે સુરતથી નીકળશે. અને અહીંથી હવે આપણી પાસે રાજકારણની ભાષામાં જોઈએ તો બહુ ઓછો સમય છે, અને આમ પૂરતો સમય છે. 4 મહિના એટલે 2020માં મને યાદ છે કે 3-4 મહિના પહેલા ઓક્સિમિત્ર પ્રોજેક્ટ ચાલુ કરેલો. ત્યારે બેનને અમે બધા અમારા સોસાયટીમાં જ ઉપર ભરતા હતા ઓક્સિમિત્રમાં. હું બે જગ્યાએ જ ગયો હતો, બધે ગયો નહોતો. 4 મહિના પહેલા જ આપણે ઓક્સિમિત્ર પ્રોગ્રામ ચાલુ કર્યો હતો, બધાનું પેલું ઓક્સિજન માપવા માટેનું. પણ એ 4 મહિનાની મહેનત એવડી રંગલાવી કે સુરતમાંથી આમ આદમી પાર્ટીનો પાયો નખાઈ ગયો. આ વખતે પણ 4 મહિના બાકી છે. આ વખતે આપણી પાસે ટીમ વધારે મોટી છે, વધારે સારી છે, લોકો વધુ સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ઉપરથી વિસાવદરનું પરિણામ આવ્યા પછી લોકોની આપણા પ્રત્યેની ધારણા છે એ બહુ સારી બની ગઈ છે. કેજરીવાલ સાહેબનું સીધું માર્ગદર્શન નિયમિત મળી રહ્યું છે. તો આપણે માટે 2020 કરતા વધુ પોઝિટિવ ફેક્ટર આ વખતે છે, અને એનો લાભ આપણે બધાએ સારી રીતે લઈએ એવી બધાને મારી વિનંતી છે. બધા ખૂબ મહેનત કરી રહ્યા છો. સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવો, વિરોધ કરવો પડે ત્યાં વિરોધ કરો, કાગળ લખવા પડે ત્યાં કાગળ લખો, વિડીયો બનાવવો પડે ત્યાં વિડીયો બનાવો. ડરવાની કાંઈ જરૂર નથી. ટીમ બનાવો, એકાબીજ સાથે હંપીને રહ્યો. એવી બધી મારી લાગણી બધા સમક્ષ વ્યક્ત કરું છું. અને વિશેષમાં વિસાવદર વિધાનસભામાં સુરતમાંથી લગભગ લોકોએ બધાએ પાર્ટી હોય પાર્ટી ન હોય સૌથી વધુ સુરત વાળાએ ત્યાં મોરચો સંભાળ રાખ્યો. એટલે સુરતના તો એમે આપણે ઋણી છીએ. પહેલી વાર 27 સીટો અહીંયા આવી, એ જ સુરત વાળાએ પાછા ગોપાલભાઈને વિસાવદરમાં ધારાસભ્ય બનાવી. એટલે સુરતનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. સુરતે આપણી ઉપર ખૂબ અહેસાન કર્યું છે. આપણી જવાબદારી છે અહેસાન ચૂકવવાની. એટલે પછી ચૂંટણી આવે ત્યાં સુધી કોઈ એક સેકન્ડે આપણી વેડફાય નહીં એવી રીતે ભાઈઓએ, બહેનોએ, યુવાનોએ કામ કરવાનું છે. મનોજભાઈના નેતૃત્વમાં તમે બધા અત્યારે કામે લાગેલા છો. ખૂબ સારી રીતે માર્ગદર્શન કરે છે. રજનીભાઈ, ધર્મેશભાઈને નવા પ્રમુખ બન્યા છે, તો ધર્મેશભાઈને હું શુભેચ્છા પાઠવું છું શહેરના પ્રમુખ બનવા બદલ. ધર્મેશભાઈને બધા સહયોગ આપ્યો. જે કંઈ વાત હોય, કેમ કે આમ તો આપણે બધા શીખવાવાળા છે. આપણે કોઈ ત્રીજી પેઢીના નેતા નથી કે આપણને બધું આવડતું હોય. જેમ તમે શીખો, જેમ હું શીખું, જેમ ધર્મેશભાઈ શીખે તો શીખતા હોય. કંઈક નાની મોટી ભૂલ થઈ હોય તો એને ચાપરે ચડાવવાના બદલે આપણે બેસીને ચર્ચા કરીએ કે કાંઈ વાંધો નહીં, ચલો રસ્તો કાઢવાનો. તો ધર્મેશભાઈને શુભેચ્છા. મહેન્દ્રભાઈએ પણ ઘણા લાંબા સમય સુધી શહેર પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી અને ખૂબ સંઘર્ષભર્યું જીવન જીવ્યા. આમ તો વેપારી હતા હીરાના, એ મજાથી રૂપિયા કમાતા હતા. ક્યાંથી આવ્યા મને મળ્યા તો હું વળીને ગોળવી ગયો, આવ્યા હાથમાં. એટલે વિધાનસભા બધું પણ બહુ સારી રીતે મહેન્દ્રભાઈએ બહુ સંયમ અને પીઠતા સાથે એક નેતા કેવો હોય એનો દાખલો આપી શકાય એવું કામ એમણે અહીંયા સુરત શહેરમાં કર્યું છે. એમને શુભેચ્છા. આપણા જૂના જાણીતા હું લડીશ, કાયમ તૈયાર જ હોય લડી લેવા માટે ભાજપ આમે એવા રામભાઈ તડુકને પણ આપણે આભાર માનીએ એટલો ઓછો છે. એમણે આપણે બહુ સારું કામ કર્યું, જ્યોત જગતી રાખી છે. રજનીભાઈ આપણા 108 એ ગમે એ વાતના 108 જ છે. એટલે બધાનું પંકજભાઈ તાયડે, મથુરભાઈ ખૂબ સારી રીતે મથુરભાઈ વિસાવદર વિધાનસભામાં મહેનત કરી, સમય ફાળવો. થોડી ઘણી તકલીફ થઈ ગઈ છે બધી મારા કારણે, પણ તોય લાગેલા છે. એની મજા છે. જેડીભાઈ ખતીરિયા બધાનો, શંભુભાઈ આજથી આવ્યા છે, મેં જોયા, મજા આવી. મને બહુ સારું લાગ્યું તમે આવ્યા છો એટલે.